સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના પરિવારના લોકોએ લાભ લીધો હતો। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ હિન્દુ સંસ્કૃતિને પૂરી તરહથી વરેલા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા 25મી ડિસેમ્બરના રોજ છેલ્લા 5 વર્ષથી કાનમ ફાર્મ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના પરિવારના લોકો દ્વારા ખાણીપીણીના સ્ટોર ઊભા કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ 10 જેટલા સ્ટોર ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં પકોડી, સમોસા, કચોરી, દાબેલી, વડાપાઉં, ખીચું, ઠંડા પીણા સહિતના સ્ટોર ઊભા કરી પૈસા આપીને સમાજના લોકો નાસ્તો કરી મનોરંજન માણતા હોય છે। ત્યારે બાળકો, મહિલાઓ, સમાજના દરેક પરિવારના લોકો ફૂડ ફેસ્ટિવલનો ભરપૂર આનંદ માણ્યો હતો। રાત્રિ દરમિયાન દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, તો સમાજના પ્રમુખ સાંખલા નરેન્દ્રભાઈ લાલજીભાઈ તથા કારોબારી સભ્યો ગોરાણી દેવસીભાઈ, અબજીભાઈ, ભાવાણી મણિભાઈ, કેશરાભાઈ, પોકાર ભરતભાઈ, મગનભાઈ, શેંગાણી ચેતનભાઈ, રતિભાઈ સહિત સમાજના લોકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જીલરાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ। નમસ્કાર, પ્રાંતિજ કચ્છ કડવા પાટીદાર સમાજ અહીં ફૂડ ફેસ્ટિવલમાં એકત્રિત થયેલ છે। આજે નાતાલનો તહેવાર છે, પણ અમે અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમારે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ ફૂડ ફેસ્ટિવલ કરીએ છીએ, અને એમાં બાળકો ભાગ લઈ શકે, મહિલા મંડળ ભાગ લઈ શકે, અને સર્વે પરિવારો, સમાજના દરેક પરિવાર આવી અને આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી અને એનો લાભ બધા લે છે, અને એક આનંદ અને મનોરંજન બંને અહીંયા અમે કરીએ છીએ। અને આપણે સંસ્કૃતિ જળવાય એવું વર્તન અને બધું વાતાવરણ ઊભું કરી અને છેલ્લે દાંડિયા રાસ રમી અને આ ફૂડ ફેસ્ટિવલ અમે અહીં પૂર્ણ કરશું અને સૌ લાભ લઈશું। ઓકે, અને બધા સ્ટોલ જેડેશ ટીવીનું કચ્છ કડવા પાટીદાર પ્રાંતિજ સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે। અત્રે પ્રાંતિજ સમાજ દ્વારા આનંદ મેળો 25 ડિસેમ્બરના નાતાલની જગાએ અમે સાથે મળી અને 25 ડિસેમ્બર વાર્ષિક સ્નેહ મિલન જેવું કરીએ છીએ, જેમાં આપ જોઈ શકો છો આજુબાજુ દરેક 10 જગ્યાએ સ્ટોલ લાગેલા છે, અલગ અલગ વાનગી, અને બધા આ નાસ્તો કરી અને મનોરંજન માણે છે। એમાં દરેક બાળકથી માંડીને ઉંમરલાયક અમારા વૃદ્ધ વડીલો બી અહીં